કચ્છમાંથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે એક મોટું નિવેદન આપ્યું છે। પાટીદારોમાં એક બાળક અને નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ઘાતક છે। મતલબ કે પાટીદારોમાં વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ઘાતક છે। 3 થી 4 બાળકો હોવા જોઈએ। આરપી પટેલ જે છે એમને આ વાત કહી છે। જનસંખ્યા ઘટતા સામાજિક અને રાજકીય શક્તિ પણ ઘટે છે। નખત્રાણામાં યોજાયેલા પાટીદાર સમાજના કાર્યક્રમમાં આ નિવેદન પણ આપવામાં આવ્યું છે। તો જે રીતે હવે જે શહેરોમાં જે ટ્રેન્ડ જે જોવા મળી રહ્યો છે એ ટ્રેન્ડ પ્રમાણે લોકો એક બાળક અને વધુને વધુ 2 બાળક, પણ હવે આ પાટીદાર અગ્રણીએ કહ્યું છે કે વધુને વધુ બાળકો કરવા જોઈએ। ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું। ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે। વન ચાઇલ્ડ અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે। નો ચાઇલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી। એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ। તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખનું મોટું નિવેદન। પાટીદારોમાં વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ઘાતક છે। અલ્પેશ કથિરિયાએ આ નિવેદન ગણાવ્યું છે યોગ્ય। જી હા, પાટીદાર નહીં પરંતુ દરેક સમાજમાં આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને અલ્પેશ કથિરિયાએ કહ્યું છે કે આ જે વાત છે બિલકુલ યોગ્ય છે। પાટીદાર નહીં પરંતુ દરેક સમાજમાં ટ્રેન્ડ ચાલ્યો છે। ઘણા સમાજમાં હવે એક જ બાળક રાખે છે, ઘણા લોકો તો એક બાળક પણ નથી રાખી રહ્યા। દરેક સમાજની વસ્તી ઘટે તે ચિંતાનો વિષય છે। પાટીદાર સમાજમાં વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો જે ક્રેઝ આવ્યો છે સમાજ માટે ખતરારૂપ છે, સાર્થક બાબત છે। કેમ કે આજે ઘણા ફેમિલીમાં આપણે જોઈએ છીએ, માત્ર પાટીદાર સમાજની ઘણા બધા સમાજોની અંદર આજે યુવાધન માત્ર એક બાળક અથવા તો નહીં બાળક કરવાનું મુનાસિફ માને છે। આનાથી પાટીદાર સમાજ અને હિન્દુ સમાજની પણ વસ્તી ઘટી રહી છે। એટલે ખાસ કરી જે સમાજ માટે આ ચિંતાનો વિષય છે કે આ બાબતે જે પ્રમાણે વર્તમાન સમયમાં ટ્રેન્ડ ચાલી રહ્યું છે, ભવિષ્યમાં વસ્તી ઓછી થશે, સામાજિક કદ ઘટશે, રાજકીય કદ ઘટશે, ઘણા બધા પ્રશ્નો પણ સર્જ્યા છે। અને જેમ બાળકો મોટા થયા પછી એને જે સંબંધનો પ્રશ્ન છે કે એક બાળક હશે તો એને ભાઈ નહીં હોય, બહેન નહીં હોય, પછીની પેઢીને ફઈ નહીં હોય, કાકા નહીં હોય, તો આ પ્રકારની જે આખી કુટુંબ વ્યવસ્થા છે એનો પણ નાશ થશે। તો આરપી પટેલના નિવેદન પર લાલજી પટેલે શું કહ્યું છે? એમણે કહ્યું કે 2-3 બાળકો હોવા જોઈએ તેવા નિવેદન પર લાલજી પટેલ બોલ્યા કે પાટીદાર સમાજની પેઢીઓ સારું ભણેલી ગણેલી છે। ભણેલા ગણેલા હોવાથી લોકો એક બાળક કરવાનો વિચાર કરે છે। સંગઠિત હોઈશું તો ધાર્યું પરિણામ મેળવી શકીશું। લાલજી પટેલે, એસપીજીના પ્રમુખ લાલજી પટેલે આ વાત કહી છે। જે એમને કહ્યું કે દરેક આપણા આવનારી પેઢીના દરેક બાળકોએ 2-3 બાળકો પેદા કરવા પડશે। પણ અત્યારે મારું એવું માનવું છે કે જે પાટીદાર સમાજની જે પણ પેઢી છે બધી વેલ એજ્યુકેટેડ પેઢી છે। એટલે એ પોતે જ સ્વેચ્છાએ જ એવું વિચારે કે ભાઈ એક જ બાળક અથવા 2 બાળક સુધી લિમિટ કરી દેતા હોય છે। અને બીજું મારે એવું કહેવું છે કે જ્યારે ગુજરાતમાં 1.25 કરોડ આવડો મોટો સમાજ હોય, એ જો સંગઠિત હોય તો રાજકારણ હોય કે કોઈ પણ જગ્યાએ, બિઝનેસ હોય કે કોઈ પણ જગ્યાએ જો સંગઠિતતા હશે, તાકાત હશે, સંગઠન હશે તો ચોક્કસ આપણે ધારું પરિણામ મેળવી શકીશું। જે ભૂતકાળની અંદર પણ આપણે મેળવ્યું છે। એટલે ખાલી બાળકો વધારવાથી એને કે એવું કરવાથી હું નથી માનતો કે તમારી સત્તાની અંદર ભાગીદારી રહેવું નથી માનતો, પણ જેટલા પણ હશું એ સંગઠિત હશું તો ચોક્કસ એનું સારું એવું રિઝલ્ટ મળી શકતું હોય છે। તો આરપી પટેલના નિવેદન પર રેશમા પટેલે પ્રતિક્રિયા આપી। વધુ બાળકો હોવાથી સામાજિક કે રાજકીય પ્રગતિ ન થઈ શકે। 2 કે 3 બાળકો હોવા એ વાતથી હું અસહમત છું। લોકોમાં જાગૃતિ જરૂરી છે। વધુ બાળકો હોવા એ પરિવારનો આધાર છે।
જે સામાજિક આગેવાનો દ્વારા નિવેદન સામે આવ્યું છે કે 3-4 બાળકો હોવા જોઈએ, હું એ નિવેદન સાથે તો બિલકુલ સહેમત નથી. એ પણ આજના જમાનામાં, આજના મોંઘવારીના જમાનામાં, કારણ કે વસ્તી વધારો કરવાથી કે બાળકો કરવાથી જ સમાજની પ્રગતિ થાય કે સમાજનો ઉદ્ધાર થાય એવું હું બિલકુલ નથી માનતી. હા, આંશિક રીતે એમાંથી ચોક્કસ એટલું લઈ શકીએ કે અત્યારના જમાનામાં જે બાળકોને પોતાનો જે કહેવાય છે ને કે ભાઈ સહકાર નથી મળતો, જેમ કે એક બાળક હોય છે તો એને ભાઈ ભાંડુ કોઈ રહેતા નથી, તો એમાં દરેક પોતાના યથાશક્તિ આર્થિક સદ્ધરતાના આધાર ઉપર બાળકોને જન્મ આપી શકે છે, પરંતુ એ પણ સ્વતંત્ર નિર્ણય છે. એટલા માટે હું એવું બિલકુલ નથી માનતી કે આવા કોઈ જાગૃતતાના નિયમોને લઈને પ્રચાર કરવો જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે મોંઘવારી વધી રહી છે, એક બાળકને ભણાવવા માટે પણ લોકોને મુશ્કેલી હોય છે. તો આ બધા નિવેદનો એક વ્યક્તિગત પરિવાર ઉપર જતા હોય છે, એના નિર્ણયો વ્યક્તિગત પરિવાર ઉપર જતા હોય છે. તો હું 3-4 બાળકોને જન્મ આપવાથી સમાજની પ્રગતિ થાય એ સાથે હું બિલકુલ સહેમત નથી. આંશિક રીતે ખાલી સહેમત છું. તો આરપી પટેલના નિવેદન પર ગીતાબેન પટેલે પ્રતિક્રિયા આપી કે આજના સમયમાં 3 થી 4 બાળકો પેદા કરવા ખૂબ જ અઘરા છે. આરપી પટેલ કરોડપતિ છે એટલે એમના માટે આ બધું સહેલું છે. ગામડામાં રહેતા અને ઓછી જમીન ધરાવતા પરિવારને આ ન પોસાય. 20 વર્ષ બાદ અભ્યાસ સહિતના ખર્ચા કેટલા હશે તે કલ્પના મુશ્કેલ છે. આજના યુવાનો નશો, બેરોજગારીથી પીડાય છે, તેની ચિંતા કરવાની જરૂર છે. પાટીદાર મહિલા અગ્રણી ગીતાબેન પટેલ આપણી સાથે જોડાશે, તેમની સાથે વાત કરીશું. ગીતાબેન, આરપી પટેલે નિવેદન આપ્યું છે કે 1 ચાઇલ્ડ અને નો ચાઇલ્ડ આ કોન્સેપ્ટ સમાજ માટે ખતરારૂપ છે. જો સંખ્યાબળ નહીં હોય તો સમાજની તાકાત ઘટશે, રાજકીય તાકાત ઘટશે. એમની ઉપર એ કહેવું છે કે 3 થી 4 બાળકો હોવા જોઈએ. જો આરપી પટેલ સમાજના મંચ ઉપરથી જે કહી રહ્યા છે, 3 થી 4 બાળકો આજના જમાનામાં પેદા કરવા એ ખૂબ અઘરા છે. આરપી પટેલ કદાચ કરોડપતિ છે એટલે એમના માટે આ બધું પોસિબલ હોય, પણ સામાન્ય માણસ, સામાન્ય ગામમાં રહેતો 2 થી 3-4 વીઘા જેની જગ્યા હોય અને એને કેવી રીતે પોસાય 3 થી 4 બાળકો આજના જમાનામાં હોય. અને અત્યારના જમાનામાં જોઈએ ને કે 1 થી વધારે બાળક કે 2 બાળકો હોય ને તો એને ભણાવવા, એનું એજ્યુકેશન, એને પરણાવવા, એ પાછળ એટલા બધા ખર્ચાઓ થઈ ગયા છે. એટલે આરપી પટેલના નિવેદનને હું 2 રીતે એટલે જોઉં છું. એક નિવેદન કાં તો એમને સરકાર તરફથી ડર છે કે આવનારા દિવસોમાં આપણું સંખ્યાબળ નહીં હોય તો આપણે રાજનીતિમાં સક્સેસ નહીં જઈએ, એટલે કે એમને રાજનીતિની વાત કરી છે કે સમાજ નીતિની વાત કરી છે, એટલે હું એક આ રીતે પણ જોઉં છું. અને બીજી રીતે એટલે જોઉં છું કે એમને 3 થી 4 સંતાનોની વાત કરી. તો 3 થી 4 સંતાનો પેદા કરવા એ મંચ પરથી બોલવું બહુ સહેલું છે. અને એને જેને પેદા કર્યા આજથી 20 વર્ષ પછી એજ્યુકેશન કેટલું મોંઘું હશે, એને પરણાવવાના ખર્ચાઓ કેટલા મોંઘા હશે, એના ધંધા રોજગારીના પ્રશ્નો કેટલા મોંઘા હશે. પહેલાંનો સમય હતો, એમને કીધું કે કાકા, મામા, ભાણિયા નહીં હોય, પણ એ ના હોય એના માટે થઈને કે 4 સંતાનોને જન્મ આપ્યો. તમે મહિલાનો વિચાર કર્યો છે કે 4 ડિલિવરી કેવી રીતે કરશે? એમને ચિંતા સમાજના મંચ પરથી એ કરવી જોઈએ ને સમાજની ચિંતા કરવી જોઈએ કે આજના સમય પ્રમાણે સમાજની શું માંગ છે. તો આજના સમય પ્રમાણે સમાજની માંગ એ છે કે આજનું યુવાધન નશા તરફ વળી રહ્યું છે, ઓનલાઈન ગેમિંગ તરફ વળી રહ્યું છે, એ કહેવાય કે એના એજ્યુકેશનની બહુ મોટો પ્રશ્ન છે, એના રોજગારીનો બહુ મોટો પ્રશ્ન છે. અત્યારે ગુજરાતમાં આપણે બધા જોઈએ કે સામૂહિક આત્મહત્યાના ઘટનાઓ કેટલી બધી વધી ગઈ છે. તો શા માટે વધી રહી છે આ બધી ઘટનાઓ? એના ઉપર એમને ચિંતા કરવી જોઈએ. પાટીદાર સમાજના યુવાનો ધંધા રોજગારી માટે કેટલા પરેશાન છે, વ્યસન તરફ કેવી રીતે વળ્યા છે. તો આવી શિબિરો કરવી જોઈએ કે આજની છોકરીઓ કોર્ટ મેરેજ કરે છે, ભાગીને લગ્ન શા માટે કરે છે. તો આ શિબિરો, આ ચિંતા એમને સમાજની કરવી જોઈએ. એમને સમાજની ચિંતા આ ન કરાય કે તમે 4 સંતાનો પેદા કરો એટલે તમારે રાજકીય તાકાત માટે સમાજ પોતાના 4 સંતાનોને જન્મ આપી દે. એવું ક્યારેય ના થાય, કારણ કે મંચ પરથી બોલવું ખૂબ સહેલું છે. એના મામેરા કરવાના, એના ઘર ચલાવવાના, ઘરમાં અત્યારે વડીલો હોય છે ને તો એની બીપી, ડાયાબિટીસની ગોળીઓ હોય છે, તો એના ખર્ચા કેવી રીતે પૂરા કરવાના? એમને એ ચિંતા કરવી જોઈએ કે સમાજના યુવાનો સારું ભણી કેવી રીતે શકશે. આંદોલનની એક વાત કરું, પછી તમે મને પ્રશ્ન પૂછો. આયોગના ચેરમેનને આપણે નથી બનાવી શક્યા છેલ્લા ઘણા ટાઈમથી. તો આ ચિંતા એમને કરવાની છે કે સમાજના યુવાનોના એજ્યુકેશન બાબતે આપણે શું કરી શકીએ. તો આ ચિંતાઓ એમને નથી કરી. અને મને એવું લાગે છે એક સ્ટેટમેન્ટ એમને વચ્ચે પણ આપ્યું હતું, ગગજીભાઈએ તો આપ્યું હતું, પણ એમને આપ્યું હતું
કે હવે દીકરીઓએ ઘરના લાયસન્સને લેવા પડશે. એટલે એક બાજુ દીકરીઓની સુરક્ષાની ચિંતા છે, એક બાજુ યુવાનોના વ્યસન તરફ વળ્યા છે એની ચિંતા છે, અને એને એ બધું છોડીને તમારે આડા પાટે ચડવાની ક્યાં જરૂર છે? ખરેખર તમે ચિંતા ઈચ્છતા હોય તો તમે દીકરા દીકરીઓને મફત ભણાવો. ક્યાં ભણાવો છો તમે મફત? એમાંય પૈસા લો છો. તમારે આ ચિંતા કરવાની છે. રાજકીય ચિંતા એ કરે છે કે તમે ખતરામાં છો કે સમાજને એના કારણે 4 છોકરાઓ પેદા કરે. એવું ક્યારેય ના થાય.